કુદરતી હોનારત અને મુશળધાર વરસાદના કારણે નડિયાદમાં આવેલ મોટા ભાગના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી અશક્ય હોય ત્યાં ટીમના ખર્ચે અને જરૂર જણાય ત્યાં સામાવાળાના ખર્ચે સિનિયર સિટીઝન કે જેને બહાર નીકળવા કોઈ આશરો નથી તેઓ માટે એક ટોલ ફ્રી નંબર ચિસ્તિયા ફાઉન્ડેશનો જાહેર કરી ઘરે બેઠા મેડિકલ દવાઓ પૂરી પાડી અને મોટાભાગના વિસ્તારોમાં જ્યાં વધારે પાણીના કારણે રિક્ષા, લારી, ગલ્લા અને વાહનો ફસાઈ ગયા હોય તે ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરી કાઢી આપવામાં આવ્યા હતા. આ તમામ સેવા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવી અને આની સાથે સાથે સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા 28/8/2024 બુધવારના રોજ રાખવામાં આવેલા કાર્યક્રમની આ કુદરતી હોનારતના કારણે તારીખ બદલીને 1/9/2024 રાખવામાં આવી તેની જાહેરાત કરવામાં આવી હતી. મારું નામ સોહિલ ચિસ્તિયા છે. આજે હું અને અમારા ચિસ્તિયા ફાઉન્ડેશનની તમામ ટીમ સવારથી નડિયાદની આજુબાજુની દરેક જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર ટીમ જ્યાં મુશળધાર વરસાદ અને કુદરતી હોનારત છે તેની વચ્ચે કોઈપણ નીચાણવાળા વિસ્તારોની અંદર જીવન જરૂરિયાત વસ્તુઓ માટે અમે આજે પૂરતી સેવા પાડી છે. કોઈપણ નીચાણવાળા વિસ્તારોની અંદર લારી, ગલ્લા અને રિક્ષા જે ગરીબ માણસોનું ફસાઈ ગયું હોય તેને અમારાથી શક્ય એટલી મહેનત કરી અમારા ટ્રેક્ટર મારફતે અમે બહાર કાઢી છે અને મેડિકલ લેવલની જે સુવિધા છે તેની અંદર કોઈ સિનિયર સિટીઝન કે જેની આગળ પાછળ કોઈ નહીં તેમાં અમારો એક ટોલ ફ્રી નંબર જાહેર કરેલો અને સિનિયર સિટીઝનને શક્ય હોય તો અમારાથી નહીં તો તેમના નાણાંની મદદથી અમે તેમના ઘરે મેડિકલ સ્ટોરથી મેડિકલ સેવા પૂરી પાડી છે. અને ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમ નડિયાદમાં આવેલા તમામ વિસ્તારોની અંદર આ કુદરતી હોનારત 1-2 દિવસ કદાચ રહી જાય તો તેની અંદર અમારાથી શક્ય એટલી મદદ કરીશું. જો કોઈ પણ જનતાને અમે આજે અપીલ કરીએ છીએ કોઈપણને અમારી આ લેવલની કોઈપણ જરૂરિયાત જણાય તો ચિસ્તિયા ફાઉન્ડેશનની ટીમનો સંપર્ક કરે. અને એની સાથે સાથે બીજું અમારે જણાવવાનું કે પરમ દિવસે 28/8/2024ના બુધવારના રોજ જે અમારો ચિસ્તિયા ફાઉન્ડેશનનો પ્રોગ્રામ હતો તે અમે આ કુદરતી હોનારતના લીધે રદ કર્યો છે અને તે પ્રોગ્રામ આવનાર તારીખ 1/9/2024ના રોજ રવિવારે શહેર પાર્ટી પ્લોટ નડિયાદ ખાતે રાખવામાં આવેલ છે. તેની પણ અમે જે આમંત્રિત મહેમાનો હતા તેને આ વિડીયો મારફતે જાણ કરી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.